નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગાઝા માટે ટ્રમ્પના પ્રસ્તાવને યુએનએસસીની મંજૂરી. આંતરરાષ્ટ્રીય સેના મેદાનમાં આવશે. ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઓમાં બુકાનીધારી ત્રાટક્યા. કુટુંબ કલહ એક કરુણ બનાવમાં પરિવર્તિત થયો. પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની કરુણ હત્યા. મુન્દ્રામાં 5 કરોડ રૂપિયાથી વધુના ચાઇનીઝ ફટાકડા કર્યા જપ્ત. અમદાવાદમાં 5 લાખના તોડ મામલે હેડ કોન્સ્ટેબલની ધરપકડ. પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચરી દુષ્કર્મ. લંડન નદીમાં એક ભારતીયના પગ ધોવા પર વિવાદ. તંત્રી સ્થાનેથી ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 31% ઘટીને $2.17 અબજ. ચાંદખેડામાં જીઓના ટાવરમાંથી 5G કાર્ડ ચોરી. 2 ઝડપાયા વિદેશમાં કાર્ડ સપ્લાય કરતા. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના નવા નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત અભિવાદન સમારોહ યોજાયો. ધોરાજીના જૂનાગઢ રોડ પરથી આવેલી ઇન્ડસ્ટ્રીઓમાં બુકાનીધારી ત્રાટક્યા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પિતાનો છાંયો પડછાયો એના ઉપર. સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો વાંગરેલી પ્રાથમિક શાળાની ધોરણ 7ની વિદ્યાર્થીની તાલુકા કક્ષાની ચિત્ર હરીફાઈમાં પ્રથમ નંબર મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું. ભારત પર્વ 2025માં ઝળહળ્યું સ્વદેશી ગૌરવ. પટોળાથી પશ્ચિમના સુધીની કળાઓએ એકતાનગરમાં રેલાવી એક ભારત શ્રેષ્ઠ ભારતની રંગીન એકતા. જમ્મુથી ભુજ સુધીની BSF મોટરસાયકલ રેલી. સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખાનગી એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત. વાવથરા જિલ્લામાં 24/7 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરાયું. ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ. અખિલ ભારતીય પરિવહન મજદૂર મહાસંઘના અધ્યક્ષપદે ગુજરાતના કનકસિંહ ગોહિલની વરણી થતાં ગુજરાતભરમાં આનંદ ઉત્સાહ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.